પૂર્વાકાશે ઉજાસ જોઈ ઉલ્લાસતા, ભરવાડો સૌ ટોળા માહી ચાલતા, પૂર્વાકાશે ઉજાસ જોઈ ઉલ્લાસતા. પ્રભુની શાંતિ ખ્રિસ્ત ઈસુમાં વહાલા ભાઈ અને બહેનો, પ્રભુએ આપણને સર્વને ગયા વર્ષે એક સરખી ભેટ આપી હતી અને આ વર્ષે પણ એક સરખી ભેટ આપવાનો છે. બધાને એક જ ભેટ અને એક સરખી ભેટ. કઈ ભેટ? સમયની ભેટ. ગયા વર્ષે પણ પ્રભુએ તમને અને મને સમયની ભેટ આપી હતી અને આ વર્ષે પણ પ્રભુ આપણને સમયની એક સરખી ભેટ આપી રહ્યો છે. અને આપણે કહીએ છીએ ટાઈમ ઇઝ લાઈફ, સમય એ જીવન છે. હેપી ન્યૂ યર આપણે કહીએ છીએ. કેમ? નવા વર્ષની, નવા સમયની આપણને ભેટ મળી છે. અત્યારે આજે હું કેવો છું, હું શું છું, એ શાની પર નિર્ભર કરે છે? મેં મારો સમય ભૂતકાળમાં કેવી રીતે વિતાવ્યો છે એની પર નિર્ભર કરે છે. એટલે જો આજે મારું વજન 100 કિલો હોય, જે ના હોવું જોઈએ, હું જાડો થઈ ગયો છું, જે ના હોવું જોઈએ, પણ એ શાના લીધે છે? મેં મારો સમય એ રીતે વિતાવ્યો છે. મેં કસરત નથી કરી મને જે ગયા વર્ષે સમય આપ્યો તો એ દરમિયાન. મેં મારું જીવન બસ ખાવામાં અને પડી રહેવામાં અને ઊંઘમાં જ વિતાવ્યું છે. જે ખોરાક મારે ના ખાવો જોઈએ એ ખોરાક મેં ખાધો છે એ સમય દરમિયાન, અને એટલા માટે આજે મારું શરીર આવું છે. એટલે જેવો મેં સમય વિતાવ્યો હશે એવો અત્યારે હું હઈશ. વહાલા ભાઈઓ અને બહેનો, સમયને રોકી ન શકાય, સમયને ખાલી મેનેજ કરી શકાય. જે સમય આપણને આપ્યો છે એ સમય દરમિયાન મારે શું કરવું એ દરમિયાન હું મેનેજ કરી શકું, એને રોકી ન શકું. અને એટલા માટે આજે જ્યારે બીજાને આપણે હેન્ડશેક કરીએ છીએ અને હેપી ન્યૂ યર કહીએ છીએ ત્યારે પોતાની જાતે પણ આ પ્રશ્ન પૂછવો અનિવાર્ય છે કે મારો ગયા વર્ષનો સમય મેં શામાં વિતાવ્યો છે? ફોનમાં, ટીવીમાં, જે ના જોવાનું હોય એમાં, શામાં મારો મેં સમય વિતાવ્યો છે? અને એટલા માટે પ્રભુ આપણને જ્યારે સમયની ભેટ આપે છે ત્યારે એ આપણી જવાબદારી છે એને હિસાબ આપવો કે તે મને આ સમય આપ્યો હતો તો મેં કેવી રીતે આ સમય મેનેજ કર્યો છે, કેવી રીતે વિતાવ્યો છે. અને જો મારે આ વર્ષ દરમિયાન સફળ થવું હોય તો પ્રભુ જે નવા વર્ષની, નવા સમયની મને ભેટ આપી રહ્યો છે એને મારે સફળતાપૂર્વક મેનેજ કરવું અનિવાર્ય છે. તો આજે નક્કી કરીએ કે પ્રભુ મને જ્યારે આ નવા વર્ષની ભેટ આપી રહ્યો છે ત્યારે હું મારો રોજનો દિવસ, દરેક અઠવાડિયું, દરેક મહિનો કેવી રીતે વિતાવવાનો છું. આજે આપણે દેવળમાં જઈશું, ઘણા બધા લોકોને મળીશું અને ગયા વર્ષે નવા વર્ષના દિવસે જે લોકોને આપણે મળ્યા હઈશું આજે કદાચ એ લોકો ન પણ હોય હયાત, એમણે એમના છેલ્લા શ્વાસ લઈ લીધેલા હોય, પણ પ્રભુ તો મને ભેટ આપી રહ્યો છે આ નવા વર્ષની, નવા સમયની. તો પ્રભુ મને આ નવા વર્ષની ભેટ એક જવાબદારી સાથે આપે છે. એટલે આપણે કેટલા વર્ષ જીવીએ છે એ વધારે અગત્યનું નથી. ઘણી વખત આપણે કહેતા પણ હોઈએ છીએ કે વધારે જીવીએ એટલે એ બધા વર્ષો ઈશ્વરના આશીર્વાદ રૂપ છે અને ઈશ્વર આપણને આશીર્વાદ કરે છે. અને ઘણી વખત આપણે કહેતા પણ હોઈએ છીએ કે વધારે જીવવું, વધારે વર્ષ જીવવું એટલે ઈશ્વરનો આશીર્વાદ છે. આનો અર્થ એ કે ઈસુ શાપિત હતા કારણ કે ઈસુ ખાલી 33 વર્ષ જ જીવ્યા, ઈસુ વધારે નથી જીવ્યા, તો ઈસુ શાપિત હતા? ના. ઈસુ બીમાર હતા એટલે મરી નથી ગયા. ઈસુ એવું પણ નથી કહેતા કે હું મૃત્યુ પામું છું, એવું કહે છે કે સંપૂર્ણ થયું. આનો અર્થ એ કે ઈશ્વરે જે હેતુ માટે ઈસુને આ પૃથ્વી પર મોકલ્યા હતા એ હેતુ પૂરો કરીને પ્રભુ પાછા જઈ રહ્યા છે. અને એટલે વાલા ભાઈ અને બહેનો, આજે, આજના દિવસે શું હું એ નક્કી કરી શકું કે આ વર્ષ દરમિયાન હું શું કરીશ? ડુ આઈ હેવ અ પ્લાન ફોર માય લાઈફ? આજે આપણે
માતા મરિયમ પ્રભુના માતા એનું મહાપર્વ પણ ઉજવી રહ્યા છે. કેમ? કારણ કે માતા મરિયમે પોતાનું આખું જીવન ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં વિતાવ્યું. શું આ વર્ષ હું મારું જીવન ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં વિતાવી શકું? અને જ્યારે આવું કરીશ ત્યારે જે સમયની ભેટ મને આપી છે એ સમયની ભેટનો હું સદુપયોગ કરીશ અને સદુપયોગ કરીને હું ઈશ્વરને પ્રસન્ન રાખીશ. ચાલો પ્રભુનો આભાર માનીએ આ નવા વર્ષની ભેટ માટે. અને જ્યારે પ્રભુએ આ નવા વર્ષની નવા સમયની ભેટ આપી છે ત્યારે માતા મરિયમ, સંત યોસેફ અને પ્રભુ ઈસુ જેવું આપણું જીવન આ વર્ષ દરમિયાન વિતાવીએ અને કેવી રીતે પ્રભુની ઈચ્છા આપણા જીવનમાં પૂરી કરીને પ્રભુ પાસે ખાસ કૃપા માંગીએ આજના દિવસ દરમિયાન. અને આપ સર્વને ગુર્જરવાણી, બધા ફાધરો, બધા સિસ્ટરો, અમારા સૌ વતી હેપી ન્યૂ યર. પ્રભુની શાંતિ.